આ જોઈ શકો છો વાડીમાં જુવાર છે, અવડી છે અને આ પાણી ધોરી આવેલું છે ને આમ જાય છે કેરાની અંદર. હેલો ગાઈઝ, મારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. હું છું હર્ષદ. તો આજે વાડીએ બળદગાડું લઈને આવ્યા છીએ. હું તમને બળદગાડું દેખાડું અને તમને વાડી દેખાડું. તો મારો ફૂલ વિડીયો જોઈ શકો છો. આ વાડી છે, આ જુવાર વાવેલી છે. આંબો દેખાડું તમને. તો જોઈ શકો આંબો છે, એક અહીંયા છે એને એક અહીંયા છે. તો હેલો દોસ્તો, જોઈ શકો છો બળદગાડું આવે છે, એમાં કડબ ભરી છે અને આ રીતે હાલ્યો આવે છે. વાડીમાં કડબ લેવા આવ્યા હતા તો આ રીતે કડબ લઈને જાય છે. બળદગાડું આ રીતે હાલે. તો જોઈ શકો ધીમે ધીમે હાલ્યું જાય છે. બે બળદ આવા છે અને ગાડું આવું છે. તો આપણે આવી ગયા છીએ મગફળીમાં. તો મગફળી આવી છે, પીએ ત્યારે છેલ્લું પાણી છે પીવે છે. તો જોઈ શકો છો એટલી મગફળી પાક્યા પછી આવી દેખાય છે. ગીરની વાડી છે, ડુંગરે તમે જોઈ શકો છો. આવા ડુંગર છે, બાજુમાં વાડી છે. ડુંગર તમે જોઈ શકો છો, એ બધું જંગલ છે ગીરનું. પક્ષીઓ તમે જોઈ શકો, કબૂતર છે, આ રીતે ઉડી જાય છે. જોઈ શકો છો લીમડો છે, નાથી બધી મગફળી ચાલુ થાય છે. આ બધી મગફળી છે. આ બધી વાડી આખો એરિયો છે, બંધાર એરિયાનું નામ છે બંધાર છે. આજુબાજુ તમે જોઈ શકો બધી વાડીઓ છે. સામે એક વાડી છે, જોઈ શકો ના એની ઝૂંપડી બનાવેલી છે. કબૂતર એ તમે જોઈ શકો આ રીતે ઉડે, બેસી ગયા છે. એક સાથે એટલા કબૂતર છે. તો આપણે જોઈશું પાણી કેટલે પૂજ્યું છે. તો જોઈ શકો એટલે પાણી એવું છે. એટલે આ 3 કેર જ છે, બાકી આ બાકી પી ગયા છે. લાઇટનો ટાઈમ જ થઈ ગયો છે.